નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જીએસએસબી દ્વારા જે લેવામાં આવનાર વર્ગ 3ની જે વિવિધ ભરતીની લેખિત પરીક્ષા છે એની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે મિત્રો. તો જે રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ છે એ કઈ રહેવાની છે તે આજના આપણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો કે જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાની એની તારીખ કઈ રહેવાની છે અને જે જીએસએસબી દ્વારા જે લેવામાં આવનાર વર્ગ 3ની જે વિવિધ ભરતીની તારીખ છે એની પણ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે પણ ઉમેદવાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા જોડાયા છે એ આપણે આવી બીજી તમામ માહિતી માટે સબસ્ક્રાઇબ ફટાફટ કરી લો અને આગામી તમામ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો પણ જે છે એ આપણે આજના વિડીયોમાં આપણે કહેવાના છીએ મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી તમામ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને જે તલાટીની પરીક્ષાની તારીખ છે એ કઈ રહેવાની છે તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો જે રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ છે એ કઈ રહેશે તેના પણ વિશે વાત કરવાના છીએ અને જે એસએસબી દ્વારા લેવામાં આવનાર વર્ગ 3ની જે વિવિધ ભરતીની તારીખ જે લેખિત પરીક્ષાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. તો મિત્રો આપણે જોઈએ આગળ વિડીયોમાં કે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની સૂચના. બરાબર. તો શું છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રક દર્શાવ્યામાં એમસીક્યુ અને સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે. તો મિત્રો પહેલી જોઈએ આપણે કે જાહેર ક્રમાંક જે 259 છે 2024-25 એનું જે ભરતી હતી ટેકનિકલ આસિસ્ટન્ટની તેની પરીક્ષાની તારીખ સંભવિત તારીખ 4/8/2025 છે અને પરીક્ષાનો સંભવિત સમય 14 વાગ્યાથી 17 એટલે કે 2 વાગ્યાથી 5 વાગ્યાનો સમય રહેવાનો છે. એટલે તમને મિત્રો 3 કલાકનો સમય આપવામાં આવશે. બીજું જોઈએ આપણે કે ગ્રંથાલય કારકુન. બરાબર. તો જે ગ્રંથાલય કારકુનની જે પોસ્ટ હતી તેની પરીક્ષા પણ 4/8/2025 સંભવિત તારીખે રહેવાની છે. તેનો પણ સમય 14 થી 17 રહેવાનો છે. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રહેવાનો છે. એમાં પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવેલો છે. આગળ આપણે ત્રીજી ભરતીની વાત કરીએ તો મત્સ્ય અધિકારી જે છે એની પણ તારીખ 4/8/2025 સંભવિત રહેવાની છે. એનો પણ તમને સંભવિત સમય આપવામાં 3 કલાકનો આવવાનો છે, 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો. જે રેખનકાર છે ભરતી, જેની રેખનકાર ભરતી હતી જીએસએસબી દ્વારા, એની પણ 4/8/2025 સંભવિત તારીખ આપેલી છે. મિકેનિકલ જીએસએસબી દ્વારા જે મિકેનિકલની ભરતી હતી તેની પણ તારીખ 4/8/2025 સંભવિત આપેલી છે. પછી છે આગળ જે આસિસ્ટન્ટ બાઇન્ડર હતી ભરતી, તેની પણ 4/8/2025 આપેલી છે અને એના પણ સમય 3 કલાકનો જ આપેલો છે મિત્રો. તો આગળ વાત કરીએ બાગાયત નિરીક્ષણ જે ભરતી હતી જીએસએસબી દ્વારા, એની તારીખ 8/8/2025 આપેલી છે સંભવિત અને એનો પણ સમય 2 વાગ્યાથી 5 વાગ્યાનો રહેવાનો છે. અને એમાં પણ મિત્રો જે સમય આપ્યો છે આપણને એ 3 કલાકનો સમય આપી દેવામાં આવ્યો છે. જે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની જે જીએસએસબી દ્વારા ભરતી કરવામાં આવી હતી તેની પરીક્ષાની તારીખ મિત્રો 8/8/2025 રહેવાની છે સંભવિત તારીખ. પણ એમાં પણ સમય જે છે એ 2 વાગ્યાથી 5 વાગ્યાનો, એટલે કે મિત્રો 3 કલાકનો સમય આપવામાં આવેલો છે. અને જે અધિક મદદનીશ ઇજનેર સિવિલની જે સિવિલ વિભાગની જે ભરતી હતી જીએસએસબી દ્વારા, એની પણ તારીખ 8/8/2025 રહેવાની છે. એનો પણ સમયગાળો 3 કલાકનો છે પેપર પરીક્ષાનો. જે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ હતી તેની પણ સંભવિત તારીખ મિત્રો તમે જુઓ કે 8/8/2025 રહેવાની છે. અને જે મલ્ટી હેલ્થ વર્કર હતી, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જીએસએસબી દ્વારા જેની ભરતી કરવામાં આવી હતી, તેને 8/8/2025 તારીખ સંભવિત તારીખ રહેવાની છે પરીક્ષાની. જે વાયરમેન હતી મિત્રો, વાયરમેનની જીએસએસબી દ્વારા જે વાયરમેનની ભરતી હતી એની તારીખ 11/8/2025 ના રોજ સંભવિત તારીખ લેવામાં પરીક્ષા આવશે. એનો પણ સમય કુલ ટોટલ મિત્રો સમયગાળો તમને પરીક્ષાનો 3 કલાકનો આપવામાં આવેલો છે. પણ જે તારીખો છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. તો અને આગળ જોઈએ આપણે કે અધિક મદદનીશ ઇજનેર જે સિવિલ માર્ગ અને મકાન વિભાગ હતી જીએસએસબી દ્વારા ભરતી હતી, એની પણ
તારીખ 11/8/2025 આપી દેવામાં આવેલી છે. એટલે કે મિત્રો હવે આપણે વાત કરીએ કે રેવન્યુ તલાટીની ભરતીની તારીખ જે પરીક્ષાની તારીખ છે એ શું રહેવાની છે. એટલે કે મિત્રો તમે અહીંયા જોઈ લીધું કે જીએસએસબી દ્વારા જે આ તમામ પરીક્ષાઓની તારીખો આપી દેવામાં આવેલી છે એમાં રેવન્યુ તલાટીની તારીખ નથી આપવામાં આવેલી. એટલે કે મિત્રો તમે જે છેલ્લી તારીખ જોઈ શકો છો કે 11/8/2025 સુધીમાં તો રેવન્યુ તલાટીની પરીક્ષા આવવાની નથી. એટલે કે મિત્રો તમને રેવન્યુ તલાટીની જે તૈયારી કરવામાં હજુ બી તમને સમયગાળો મળી રહેવાનો છે. મારા ખ્યાલ મુજબ કે અંદાજિત દિવાળી પછી આવી શકે એવું લાગે છે મિત્રો વાતાવરણ પ્રમાણે કે જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એ દિવાળી પછી લઈ શકે એવી સંભવિત લાગી રહી છે. તો આપણે આગળ માહિતી જોઈએ કે કોલ લેટર સંબંધિત જે સૂચનાઓ છે એ વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. જો આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળનો સંપૂર્ણ હક છે અને અધિકાર રહેશે અને મંડળ માટે કારણો આપવા બંધાયેલા નથી. તો તમે એ જોઈ શકો છો તારીખ 2 તારીખે આ જાહેરાત જે સવાર બધી જે પરીક્ષાઓ છે બરાબર, આ જે બધી ભરતીઓ થવાની છે એની તમામ પરીક્ષાની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે, પણ રેવન્યુ તલાટીની તારીખ જે છે એ જાહેર કરવામાં નથી આવી. એટલે કે 11/8/2025 સુધી તો રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એ લેવા આવવાની નથી મિત્રો. એટલે તમને હજુ પણ સમયગાળો તૈયારી કરવા માટે, પ્રિપેરેશન કરવા માટે તમને હજુ પણ સમયગાળો મળી રહેવાનો છે. તો મિત્રો માહિતી ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો. બીજી અગત્યની તમારી જે તમને માહિતી મળવાની છે એના માટે સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો અને કોઈને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો.